ગુજરાતમાં તહેવારના દિવસો હોય ને કોઈ દુર્ઘટના ન ઘટે એવું તો બને જ નહીં। જો કોઈ દુર્ઘટના ન ઘટે તો આપણને પણ આશ્ચર્ય થાય કે ભાઈ કોઈ દુર્ઘટના કેમ નથી ઘટી। અને ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છાસવારે કોઈને કોઈ દુર્ઘટના ઘટતી જ હોય છે। અને તે વચ્ચે જો ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટની આપણે વાત કરીએ તો કાલે ગણેશ ચતુર્થીનો એ પવિત્ર તહેવાર હતો અને લોકોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો હતો। અમદાવાદના એ નવા નરોડા વિસ્તારમાં ગઈકાલે ગણપતિજીની સ્થાપના થઈ રહી હતી, ભક્તો ઉમટી પડ્યા હતા, જબરજસ્ત આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો અને તે વચ્ચે જ એ આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારના એ બાપા સીતારામ ચોકમાં ગણપતિજીની સ્થાપના થઈ રહી હતી અને તે સમય દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે, હર્ષોલ્લાસનો માહોલ જોવા મળે છે, આનંદનો માહોલ જોવા મળે છે। ગણપતિજીના નામ સાથે એ વાતાવરણ ગૂંજી રહ્યું હોય છે અને અચાનક તે સમય દરમિયાન એક સ્લેબ તૂટી પડે છે, તેમાં 10 લોકો અને ખાસ કરીને બાળકો અને મહિલાઓ એ સ્લેબની નીચે દટાઈ જાય છે, ગંભીર રીતે તે ઇજાગ્રસ્ત થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે એ 10 લોકોને સ્લેબમાંથી નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। તાત્કાલિક ધોરણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે, એમ્બ્યુલન્સ પણ પહોંચી જાય છે, એ 10 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડી પણ દેવામાં આવે છે। પરંતુ તે સમય દરમિયાન જબરજસ્ત ભીડનો માહોલ જોવા મળ્યો હતો અને એટલા માટે ક્યાંક ને ક્યાંક પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી ચૂકી હતી અને ગંભીર માહોલ જે છે તે ગઈકાલે જોવા મળ્યો અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં। તો પહેલા એકવાર દ્રશ્યો પણ જોઈ લઈએ।